ધોરણ 9 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 2 છેલ્લે આપણે જોયેલું પ્રસ્તાવના, ભારત આવવાના નવા જળમાર્ગની શોધ અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ત્યાર પછી વાત કરીએ તો હવે આવશે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ એટલે શું, એવો સવાલ થાય તો આ પ્લાસીના મેદાનમાં થયેલું યુદ્ધ. આ પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શિદાબાદ વિસ્તારથી 38 કિલોમીટરના અંતરે આવેલું આ પ્લાસીનું મેદાન છે. ત્યાં જે યુદ્ધ થયું એને નામ આપવામાં આવ્યું પ્લાસીનું યુદ્ધ. તો આ યુદ્ધ થયું ક્યારે? પ્લાસીનું યુદ્ધ થયું 23મી જૂન 1757ના રોજ. પ્લાસીનું યુદ્ધ થયું 23મી જૂન 1757ના રોજ. હવે કઈ રીતે યુદ્ધ થયું, કોની વચ્ચે યુદ્ધ થયું, કોની જીત થઈ, કોની હાર થઈ, આખા યુદ્ધની અંદર શું હતું, કઈ રીતે શા માટે યુદ્ધ કરવામાં આવ્યું, એને લગતી તમામ માહિતી અહીંયા આપણને રજૂ કરવામાં આવેલી છે. તો રજૂ કરીએ આપણે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બંગાળ એટલે પશ્ચિમ બંગાળ. સિરાજ ઉદ્દૌલા નામના વ્યક્તિનું શાસન હતું. આ સિરાજ ઉદ્દૌલા છે એ થોડોક ઉતાવળિયા સ્વભાવનો હતો. એટલે કોઈ પણ કામની અંદર ઉતાવળ થઈ જતી હતી. એટલે એના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યની અંદર એના કેટલાક વિરોધીઓ ઊભા થયા. સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ ઉતાવળિયો હતો અને એ ઉતાવળે કોઈ નિર્ણય લઈ લેતો હતો. એમાં ક્યારેક એવું બનતું હતું ખોટા નિર્ણયો પણ લેવાઈ જતા હતા, જેને કારણે શું બનતું હતું કે રાજ્યમાં આ સિરાજ ઉદ્દૌલાના કેટલાક વિરોધીઓ ઊભા થયા. આ સમયની અંદર જ્યારે સિરાજ ઉદ્દૌલાના કેટલાક વિરોધીઓ ઊભા થયા એ સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ એટલે સિરાજ ઉદ્દૌલાની પરવાનગી એટલે મંજૂરી લીધા વગર જ કોલકાતાની અંદર રક્ષણ કરવાનું બહાનું કાઢી અને પોતાના વેપારી મથક એટલે કે વેપારી કોઠીની ફરતે એણે કિલ્લેબંધી કરી. શું થાય છે? સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, ત્યારે એના કેટલાક વિરોધીઓ હતા. એ સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબને પૂછ્યા વગર, સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધા વગર કોલકાતાની અંદર રક્ષણનું બહાનું કાઢી અને કોઠીની વેપારી મથકની ફરતે કિલ્લેબંધી કરી. કિલ્લેબંધી એટલે આજે વેપારી કોઠીની ફરતે દિવાલ ચણવામાં આવી એને કહેવાય કિલ્લેબંધી. પરંતુ શું બને છે, નવાબ સિરાજ ઉદ્દૌલાને એની જાણ થઈ કે આ રીતે કિલ્લેબંધી બનાવવામાં આવી છે. એટલે નવાબ સિરાજ ઉદ્દૌલાએ આ કિલ્લેબંધીને તોડી પાડી. ચાલો, પહેલાં અંગ્રેજોએ શું કર્યું તો કે મંજૂરી લીધી નહીં અને નવાબે પણ એને કશું કીધું નહીં. અને જે દિવાલ ચણવામાં આવી હતી એ દિવાલને સિરાજ ઉદ્દૌલાએ તોડી પાડી. સિરાજ ઉદ્દૌલાએ એ દિવાલને તોડી નાખી. આ સમાચાર મળ્યા મદ્રાસ એટલે કે આજનું જે ચેન્નઈ કહેવાય એ ચેન્નઈ પહોંચ્યા અને કોલકાતાની જે કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવ નામનો અંગ્રેજ અફસર, અંગ્રેજ માણસની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય એટલે લશ્કર બંગાળમાં આવ્યું. એટલે શું થયું કે આ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એના સમાચાર કોને મળી જાય છે તો કે મદ્રાસ એટલે કે ચેન્નઈ. અને રોબર્ટ ક્લાઇવ નામનો વ્યક્તિ આગેવાન થઈને આવે છે, આગેવાની લે છે અને કંપનીનું એક નાનકડું લશ્કર સૈન્ય જે છે એ ક્યાં આવે છે? બંગાળમાં આવે છે. શું કામ તો કે સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એટલે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હતું. હવે અંગ્રેજો મજબૂત જ હતા એટલે સ્વાભાવિક છે કે એનું લશ્કર, એનું સૈન્ય પણ મજબૂત જ હોય, શક્તિશાળી હોય. છતાં પણ નવાબના સૈન્યને પરાજય આપવાનું એમને સહેલું ન લાગતા ક્લાઇવે શું કર્યું? દગાખોરીનો આશરો લીધો.
તો અંગ્રેજો પણ જાણતા હતા કે સિરાજુદ્દૌલા પણ મજબૂત માણસ જ હતો, એટલે કે સરળતાથી આપણે એને હરાવી શકશું નહીં, અને પોતે પણ શક્તિશાળી અંગ્રેજો હતા અને નવાબ પણ શક્તિશાળી હતો. તો અંગ્રેજોને લાગ્યું કે આપણે સિરાજુદ્દૌલાને સરળતાથી હરાવી શકશું નહીં, પરાજય આપી શકશું નહીં, એટલે એણે દગાખોરીનો દગો કરવાનું વિચાર્યું, કાવતરું ઘડવાનું નક્કી કર્યું અને દગાખોરીનો આશરો લીધો. કારણ કે સહેલાઈથી સરળતાથી એને પહોંચી શકાય એમ હતું નહીં, એટલે એની સામે દગો કરી એને હરાવવો પડે એમ હતું. નવાબને પરાજય આપવા ષડયંત્ર કાવતરું ઘડવામાં આવ્યું. એટલે રોબર્ટ ક્લાઇવે શું કર્યું તો કે નવાબને હરાવવા, નવાબને પરાજય આપવા ષડયંત્ર એટલે કાવતરું રચવામાં આવ્યું. તો આ કાવતરું જે ઘડવાનું હતું એમાં અંગ્રેજોના પક્ષે કોણ કોણ સામેલ હતું, તો જેની અંદર હતો એક સેનાપતિ, એનું નામ છે મિર્જાફર, બીજો છે શેઠ અમીચંદ. આ બંનેને કાવતરામાં સામેલ કર્યા. તો રોબર્ટ ક્લાઇવે જે કાવતરું ઘડ્યું, રોબર્ટ ક્લાઇવે જે ષડયંત્ર રચ્યું, એની અંદર બે લોકોને સામેલ કર્યા, એક મિર્જાફર અને બીજો છે શેઠ અમીચંદ. અને આ બંને લોકોએ આ રોબર્ટ ક્લાઇવને કાવતરામાં મદદ કરી. કંપનીએ બહાનું કાઢ્યું કે નવાબ એટલે સિરાજઉદ્દૌલા કનડગત કરે છે, મતલબ કે નવાબ સિરાજઉદ્દૌલા અંગ્રેજોને હેરાન કરે છે, એવું બહાનું કાઢી એવા બહાના હેઠળ પ્લાસી નામના ગામમાં એણે યુદ્ધ જાહેર કર્યું. તો શું કરવામાં આવ્યું? બાનું કાઢવામાં આવે છે કે આ નવાબ અમને હેરાન કરે છે, કનડગત કરે છે, અને એવા બહાના નીચે પ્લાસી નામના ગામમાં આ યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. અગાઉ જે યોજનાઓ કરેલી હોય એ પ્રમાણે, એટલે કે પૂર્વ યોજના પ્રમાણે મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો, બીજી બાજુ સિરાજઉદ્દૌલા હારી ગયો. મતલબ એનો એવો થયો કે અંગ્રેજો છે એ જીતી ગયા. તો પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે, સિરાજઉદ્દૌલા નવાબની હાર થાય છે, અને આ યુદ્ધ લગભગ અડધા દિવસની અંદર તો પૂર્ણ થઈ જાય છે. આ પ્લાસીનું યુદ્ધ લાંબો સમય ચાલતું નથી, એટલે કે અડધા દિવસમાં એ પૂર્ણ થઈ ગયું છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. એટલે 24 પ્રદેશો જે સિરાજઉદ્દૌલા નવાબના હાથમાં હતા, એ 24 પ્રદેશો હવે અંગ્રેજોના થઈ ગયા. કારણ કે યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા, એટલે 24 પ્રદેશો અંગ્રેજોના થઈ ગયા, એટલે એને એની જાગીર મળી. અને મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો. નવાબે મિર્જાફરે એને કાવતરામાં મદદ કરી, એટલે મિર્જાફરને શું કર્યું? બંગાળના નવાબ તરીકે નિમણૂક કરી દેવામાં આવી. અને આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજી સત્તાનો પાયો નખાયો. તો આ છે આપણો પ્લાસીનું યુદ્ધ. તો આ હતું પ્લાસીનું યુદ્ધ, જેની અંદર આપણે જોયું કે સિરાજઉદ્દૌલા અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની બરાબર જે શું થઈ? જીત થઈ. અને બીજી બાજુ પર શું થાય છે તો કે અહીંયા પેલો જે નવાબ સિરાજઉદ્દૌલા હારી જાય છે. બરાબર, તો શું આવશે? પ્લાસીનું યુદ્ધ. ફરી વખત જોઈએ પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થાય છે? 23 જૂન 1757. બંગાળમાં સિરાજઉદ્દૌલાનું શાસન હતું. ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં કેટલાક તેના વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી બનાવી. પરંતુ નવાબ સિરાજઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક કંપનીનું નાનકડું સૈન્ય લશ્કર બંગાળ પહોંચ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી મજબૂત હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સહેલું ન લાગ્યું. એટલે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર રચવાનું નક્કી કર્યું. જે ષડયંત્રમાં સામેલ હતા સેનાપતિ મિર્જાફર, શેઠ અમીચંદ બંનેને એમાં સામેલ કર્યા. કંપનીએ
એવું બહાનું કાઢ્યું કે સિરાજ ઉદ્દૌલા નવાબ અમને કનડગત કરે છે, અમારે હેરાનગતિ કરે છે, એમ માની અને આ પ્લાસી નામના ગામમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના પ્રમાણે મિર્જાફર નિષ્ફળ ગયો, સિરાજ ઉદ્દૌલા હારી ગયો. આ યુદ્ધ અડધા દિવસમાં પૂર્ણ થઈ ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ભારતમાં કંપની સત્તાનો પાયો નાખવામાં આવ્યો છે. તો ટૂંકમાં જોઈશું આપણે કે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757, એકદમ ટૂંકમાં જોઈ લઈએ કે સિરાજ ઉદ્દૌલા એનો નવાબ હતો, સ્વભાવ એનો ઉતાવળો હતો, એટલે કેટલાક વિરોધીઓ થયા. અંગ્રેજોએ એની પરવાનગી લીધી નહીં. કોલકાતામાં કિલ્લેબંધી કરી કોઠીની ફરતે. નવાબ સિરાજ ઉદ્દૌલાએ તોડી પાડી. સમાચાર મળી જાય છે મદ્રાસ ચેન્નઈના બરાબર છે ગવર્નરને, અને ત્યાંથી રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક લશ્કર આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હતું, છતાં એને એમ લાગ્યું કે આપણે એને હરાવી નહીં શકીએ, એટલે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા એક નવું કાવતરું ષડયંત્ર ઘડવામાં આવ્યું. આ ષડયંત્રમાં સામેલ હતા મિર્જાફર, શેઠ હમીચંદ. કંપનીએ બહાનું કાઢ્યું કે નવાબ અમને હેરાનગતિ કરે છે, કનડગત કરે છે, અને પ્લાસીના મેદાનમાં એમણે યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના પ્રમાણે મિર્જાફર નિષ્ફળ ગયો, સિરાજ ઉદ્દૌલા હારી ગયો અને અડધા દિવસમાં પૂર્ણ થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. તો અહીંયા સવાલ થશે કે અંગ્રેજોએ પોતાની સત્તા ક્યારે સ્થાપી, કોના દ્વારા સ્થાપી? તો અંગ્રેજોએ પોતાની સત્તા 1757માં પ્લાસીના યુદ્ધ દ્વારા સ્થાપી. આમ ભારતમાં અંગ્રેજોનો પગ પેસારો શરૂ થઈ ગયો. આ હતો આપણો પ્લાસીનો યુદ્ધ, જેના દ્વારા અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપવામાં સફળ થઈ ગયા.